હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 11 ના યુનિટ નંબર 9 ના રીડ નંબર 2 વિશે, કે જેનું નામ છે ધ ટાઇટલ ઓફ ધ પોયમ. જો સિમ્પલ એક ટાઇટલ ઓફ ધ પોયમ. પોયમ છે પણ પોયમનું કોઈ ટાઇટલ નથી, એટલે ત્યાં લખી દીધેલું છે ધ ટાઇટલ ઓફ ધ પોયમ. તો હવે એકચ્યુઅલી તમારે આનું ટાઇટલ આપવાનું છે. આ પોયમનું ટાઇટલ શું હોઈ શકે એ તમારે પોયમ જોઈને ત્યારબાદ તમારે એનું ટાઇટલ નક્કી કરવાનું છે. હવે ટાઇટલ તો નક્કી કરી લઈશું, એનો પ્રશ્ન નથી, પરંતુ આ પોયમમાં છે શું એના વિશે ચર્ચા કરીએ. તો આ પોયમ પાણીને લગતી છે. તમને ખબર ને, કોઈ પણ કવિ હોય અથવા કવિયત્રી હોય તો કોઈ પણ એક ટોપિકને પસંદ કરીને એના ઉપરથી સરસ મજાની પોયમ બનાવતા હોય. તો આવી જ રીતે મે સ્વેન્સન એક અમેરિકન પોએટ છે અને એમને એક કવિયત્રી છે, એક પોએટિસ છે, અને એમને પાણીને લઈને એક સરસ મજાની સુંદર મજાની એક કવિતા બનાવી દીધી છે. એકચ્યુઅલીમાં કવિતામાં કંઈ જ નથી. તમે જોવા જશો એટલે તમને ખ્યાલ આવશે. કવિયત્રી એક પાર્કમાં બેઠી છે અને ત્યાં બેઠા બેઠા એક તળાવમાં એમને જે વસ્તુ દેખાય છે એ દરેકે દરેકની પ્રતિકૃતિ એમને પાણીમાં દેખાય છે અને એ જ વસ્તુનો એમને ઉલ્લેખ કરેલો છે. બરોબર? તો ચાલો શીખીએ આજની આ પોયમ. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ આ પોયમ કોને લખેલી છે. જો મે સ્વેન્સન, નામ શું છે એમનું? મે સ્વેન્સન. આ કવિયત્રી છે, અમેરિકન એક પોએટિસ છે. 1903 માં એમનો જન્મ થયો હતો. ક્લિયર? હવે આની સાથે આપણે કઈ લેવા દેવા નથી. હવે કવિયત્રી છે, આપણે આ પોયમ છે, આ પોયમની કવિયત્રી છે, આમના દ્વારા એની રચના થઈ છે. શા માટે થઈ છે એ તો એ જ જાણે. પરંતુ હવે આપણા પાઠમાં ભણવામાં છે, એકચ્યુઅલી આપણા પાઠમાં એવી પોયમ હોવી જોઈએ જેમાંથી કોઈ એક મોરલ આપણને મળતો હોવો જોઈએ. પરંતુ અહીંયા એવું કોઈ મોરલ આ પોયમમાંથી આપણને મળતો નથી. જસ્ટ એક ટેક્સ્ટબુકના પાઠ રૂપે આપણને જે પોયમ આપેલી છે, એક હસી મજાથી આપણે આ પોયમ ભણીશું. ચાલો સૌથી પહેલા જોઈએ. બે સ્ટેન્જા છે. પહેલો સ્ટેન્જા, ઇન ધ પોન્ડ ઇન ધ પાર્ક ઓલ થિંગ્સ આર ડબલ્ડ. જો પહેલા શરૂઆતમાં જ આપણને કહે છે કે ઇન ધ પોન્ડ, પોન્ડ એટલે શું? તો કે તળાવ. ઇન ધ પાર્ક એટલે કે એક પાર્કમાં એક તળાવ છે, એક સરોવર છે, એક તળાવ છે. ઓલ થિંગ્સ આર ડબલ્ડ, ત્યાં દરેકે દરેક વસ્તુ કેવી થઈ રહી છે? ડબલ થઈ રહી છે. ડબલ એટલે બેવડાવવું, બે વાર દેખાવું. તમે જુઓ અહીંયા આપણને ફોટા જોવો જ છો તમે. આ ફોટા ઉપરથી જ આપણે આ પોયમને શીખીશું એટલે વધારે ખ્યાલ આવે તમને. પહેલો, લોંગ બિલ્ડિંગ્સ હેંગ એન્ડ રિગલ જેન્ટલી. જો સૌથી પહેલું પિક્ચર જે આપણને કહે છે એ શું કહે છે? લોંગ બિલ્ડિંગ્સ, લાંબી લાંબી ઊંચી ઊંચી જે ઇમારતો છે એ હેંગ, હેંગ એટલે શું? તો કે લટકવું. તમે જો આ પહેલું પિક્ચર જુઓ એટલે લાંબી લાંબી ઇમારત દેખાય તમને બધી. આ લાંબી લાંબી ઇમારતો છે એના વિશેની વાત કરે છે. હેંગ એન્ડ રિગલ, રિગલ એટલે શું? હલવું. જેન્ટલી, હવે ક્યાં દેખાય છે એમને? ડબલ શા માટે દેખાય છે? તો જુઓ તમે, આ અહીંયા તમને દેખાતું હશે, ખ્યાલ આવે? આ સરોવર છે, આ તળાવ છે. આ તળાવની પાછળ એક પિક્ચર છે, લાંબી લાંબી બિલ્ડિંગો છે. એ બિલ્ડિંગનું પ્રતિબિંબ તમે જુઓ છો, ક્યાં દેખાય છે? જુઓ તળાવમાં દેખાય છે. બરોબર? એટલા માટે કહે છે કે ઓલ લોંગ બિલ્ડિંગ્સ હેંગ, હેંગ એટલે લટકતી. જો આ લટકી રહી છે એવું દેખાય છે. પાણીમાં જોઈએ તો આપણને એમ લાગે ને કે આ લટકી રહ્યું છે, તો એમ. એન્ડ રિગલ જેન્ટલી, જેન્ટલી એટલે હળવેકથી, ધીમેથી. રિગલ, રિગલ એટલે હલવું. હવે આ પાણી છે, આ તો ફોટો છે એટલા માટે. જ્યારે તમારી સામે લાઈવ દ્રશ્ય હોય ને તમે જોતા હોય તો તમને ખ્યાલ આવે ને કે આ પાણી હલતું હોય, અને પાણી હલતું હોય એટલે અંદરનું જે પ્રતિબિંબ છે એ પણ કેવું હોય? હલતું હોય. એટલા માટે આવું એક ઇમેજિનેશન એ કવિયત્રીએ કરેલું છે અને એ કંઈક આવું છે એવી આપણે ધારણા રાખીએ છીએ. સેકન્ડ કે છે, ચિમનીઝ આર બેન્ટ લેગ્સ. જો બેન્ટ, બેન્ટ એટલે શું? તો કે વળેલા. લેગ્સ એટલે ઘૂંટણથી પગ વાળેલા હોય ને એને બેન્ટ લેગ્સ કહેવાય. જોજો ચિમનીઝ, ચીમની ક્યાં આવે? તો જો આને ચીમની કહીએ આપણે. જો આ ચીમની છે. ઓકે, ચીમનીઝ આર બેન્ટ લેગ્સ. તમે જોયું હોય ને મોટી મોટી ફેક્ટરી હોય તો ફેક્ટરી ઉપર કેવી મોટી મોટી ચીમનીઝ હોય, એ ચીમનીની વાત કરે છે. ચીમનીઝ આર બેન્ટ લેગ્સ બાઉન્સિંગ ઓન ક્લાઉડ્સ બિલો. બાઉન્સિંગ, બાઉન્સિંગ એટલે શું? તો કે કૂદવું. તમે કોઈક બોલને રમાડતા હોય, જોયો હોય ને કેવો બાઉન્સ થતો હોય, પેલો બાઉન્સિંગ બોલ નાનો આવે, એ બાઉન્સિંગ બોલને જુઓ તો એમ અછાડો તો કેવો પાછો આવે, એ બાઉન્સિંગ. તો એ જ બાઉન્સિંગ ની વાત કરે છે. બાઉન્સિંગ એટલે કૂદવું. શું કે છે?
જો chimneys are bent leg bouncing on clouds below. Clouds અહીંયા તમે સમજો, જો આ બધા વાદળ છે, આ વાદળનું પ્રતિબિંબ પણ ક્યાં પડે છે? તો કે અહીંયા પડે છે, જો બરોબર. તો એવું લાગી રહ્યું છે કે જે ચીમનીઝ છે એ ચીમનીઝ ઘૂંટણથી એના પગ વાળેલા છે. અહીંયા તમે પાણીમાં જ્યારે એનો ફોટો જુઓ, પ્રતિબિંબ જુઓ, ત્યારે તમને એના જેવી દેખાય. અને બાઉન્સિંગ ઓન ક્લાઉડ્સ બિલો, એના ઉપર જે વાદળ છે એ બાઉન્સ કરી રહ્યું છે, કૂદી રહ્યું છે, એવું અહીંયા લાગી રહ્યું છે. આવું ઇમેજિનેશન એ કવિયત્રી કરી રહી છે. નેક્સ્ટ, અ ફ્લેગ વેક્સ લાઈક અ ફિશ હુક ડાઉન ધેર ઇન ધ સ્કાય. અ ફ્લેગ, ફ્લેગ એટલે શું? ફ્લેગ એટલે ધ્વજ. વેક્સ, વેક્સ નો મતલબ થાય ફરકવું, ફરકી રહ્યો હોય ને. 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ આપણે કેવો ધ્વજ લહેરાવીએ, ત્યારે કેવું હવામાં ફરકતો હોય, એને આપણે વેક્સ કહેવાય. લાઈક અ ફિશ હુક, એ કોના જેવો ફરકી રહ્યો છે? તો કે લાઈક અ ફિશ હુક. જો અહીંયા તમે એક ફોટો જોવો છો ફ્લેગનો, એ ફ્લેગનો ફોટો જો તમે અહીંયા, પ્રતિબિંબ આવું દેખાય છે આપણને પ્રતિબિંબ. હવે આ પ્રતિબિંબ એને કોના જેવું દેખાય છે? તો કે લાઈક અ ફિશ હુક. ફિશ હુક એટલે શું? તો કે માછલી પકડવા માટે જે અંકોડો વપરાય ને, એ અંકોડાને આપણે કહીએ આવું આવે, આવું આવે ને, માછલી પકડવાનો અંકોડો. તો આ જે અંકોડો છે, આ અંકોડા જેવો લાગી રહ્યો છે. જુઓ, દેખાય તમને અહીંયા? આમ દેખાય, બરોબર. તો આ ફ્લેગ ની વાત કરે છે, આ ઓરિજિનલ ફ્લેગ છે. અને પાણીમાં જ્યારે પ્રતિબિંબ પડે ત્યારે આના જેવું પડે છે, એવું આપણને ઇમેજિનેશન દર્શાવે છે કવિયત્રી. તો એ કહે છે અ ફ્લેગ વેક્સ લાઈક અ ફિશ હુક ડાઉન ધેર ઇન ધ સ્કાય. આકાશમાં, ડાઉન ધેર, ડાઉન એટલે નીચે, આકાશમાં. હવે આકાશ એકચ્યુઅલી ઉપર હોય, પરંતુ એનું પ્રતિબિંબ અહીંયા પડે છે, એટલા માટે કહે છે ડાઉન ધેર ઇન ધ સ્કાય. ખ્યાલ આવે છે? પહેલા સ્ટેન્જામાં તમને આવા 3 અલગ અલગ પ્રકારના ઇમેજિનેશન એટલે કે 3 અલગ અલગ પ્રકારના પિક્ચર વિશેની વાત કરે છે. નેક્સ્ટ જોઈએ, આગળનો સ્ટેન્જા આપણને શું કહેવા માંગે છે? The arc stone bridge is an eye. Arc stone bridge. Arc, arc એ શું છે? તો કે આર્ક એટલે આ એક આવો શેપ આવે, આવો, કે જેને આપણે આર્ક કહીએ. તાજમહેલ જોયેલો છે ને, એ તાજમહેલના ઉપરનો ભાગ કેવો છે? આર્ક છે, આ રીતે. તો આર્ક સ્ટોન, સ્ટોન એટલે પથ્થરમાંથી બનાવેલો. તો આર્ક સ્ટોન બ્રિજ ઇઝ એન આઈ. આર્ક સ્ટોન બ્રિજ એ કોના જેવો દેખાય છે? આંખ જેવો દેખાય છે. તો કઈ રીતે? તમે જો, આ છે આર્ક સ્ટોન બ્રિજ, જો છે ને આર્ક સ્ટોન બ્રિજ એટલે કે પથ્થરનો બનેલો છે. ઓકે, ઇઝ એન આઈ એ કોના જેવો દેખાય છે? આંખ જેવો. તમે આખું ચિત્ર જુઓ ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આ કોના જેવું દેખાય છે. જો આંખ જેવું દેખાય છે. ક્લિયર? જો આપણી આંખ હોય એના જેવું દેખાય ને, કારણ કે આનું પ્રતિબિંબ ક્યાં પડે છે? તો કે સરોવરમાં પડે છે, એટલા માટે. વિથ અંડરલીડ ઇન ધ વોટર. અંડરલીડ, અંડરલીડ નો મતલબ શું થાય? નીચે તરફ ખુલતું હોય તેવું. અંડરલીડ, આંખ છે આપણી, આંખની ઉપરનો ભાગ જે છે એ શું કહેવાય? અપર લીડ. અને અંદરનો ભાગ હોય એને શું કહેવાય? અંડરલીડ, અંદર તરફ ખુલતું. તો જો વિથ અંડરલીડ, શું કહે છે? વિથ અંડરલીડ ઇન ધ વોટર. એની જે નીચલી જે પાપણની છે એ અંડરની સાઈડ એટલે કે બ્રિજ, સોરી, પાણી તરફ ખુલી રહી હોય એવું લાગી રહ્યું છે. નેક્સ્ટ, ઇન ઇટ્સ લેન્સ. લેન્સ, લેન્સ એટલે શું? તો કે આંખની કીકી. આપણી આંખની અંદર તમે જો બ્લેક કલરનો પાર્ટ જોવો છો, એ આંખની કીકી છે. તો અહીંયા શું કહે છે? ઇન ઇટ્સ લેન્સ એટલે કે વચ્ચેના ભાગમાં, એના લેન્સમાં શું દેખાય છે? ડીપ, ડીપ એટલે ઊંડે. ક્રિંકલ્ડ, ક્રિંકલ્ડ એટલે કરચલી પડેલું. હેડ્સ એટલે માથાઓ. વિથ હેડ્સ ધેટ ડોન્ટ ફોલ ઓફ. એવા માથાઓ દેખાય છે કે જેના માથા ઉપર શું છે? ટોપી છે. હેટ, હેટ એટલે શું થાય? ટોપી. ધેટ ડોન્ટ ફોલ ઓફ, કે જે પડતી નથી. એટલે ઓબ્વિયસ છે. તમે જુઓ અહીંયા કેટલાક લોકો અહીંયા ઉભેલા છે, દેખાય તમને? હવે એ લોકો બ્રિજ ઉપર ઉભા છે. હવે એની કીકીમાં એટલે કે એની આંખની કીકીમાં એટલે અહીંયા એમની જે ટોપી છે, જો ધેટ ડોન્ટ ફોલ ઓફ. દેખાય ને તમને? કે ઇન ઇટ્સ લેન્સ ડીપ ક્રિંકલ્ડ હેડ્સ, ઊંડે કરચલીઓ પડેલા, કરચલી પડેલા. એટલે આ જે ઓબ્વિયસ છે કે આ જ્યારે પાણી છે તે તો હલતું રહેવાનું, અને હલતા પાણીની વાત કરે છે કે એમાં કરચલી પડેલા કેટલાક માથાઓ દેખાય છે કે જેમના માથાઓ ઉપર હેડ્સ છે એટલે કે ટોપી છે, ધેટ ડોન્ટ ફોલ ઓફ, કે જે પડતી નથી. નોર્મલી સીધી ટોપી હોય તો પડે નહીં, પણ આવી જ ટોપી ઊંધી રાખી હોય તો પડી જાય ને.
પરંતુ આ ફક્ત ને ફક્ત શું છે, એ ઇમેજિનેશન છે, એ કવિયત્રીનું ઇમેજિનેશન. એને દેખાય છે એ જે પાર્કમાં બેઠા છે ત્યાંથી એ જે પોન્ડમાં જુએ છે એ પોન્ડમાં એમને આવી વસ્તુ દેખાય છે. ક્લિયર? આગળ જોઈએ. ડોગ્સ ગો બાય, ત્યાંથી કૂતરાઓ પસાર થઈ રહ્યા છે. જો ડોગ્સ છે કૂતરાઓ, એ કૂતરાઓ પસાર થઈ રહ્યા છે. બાર્કિંગ ઓન ધેર બેક્સ, બેક એટલે પોતાના તરફ, પાછળ તરફ. બાર્કિંગ, બાર્કિંગ એટલે શું, તો કે ભસવું, બાર્ક કરવું. કૂતરાનો જે નેચર છે એ નેચરની વાત કરે છે. બાર્ક એટલે શું, ભસવું. બાર્કિંગ ઓન ધેર બેક્સ, પોતાના જ તરફ બાર્ક કરી રહ્યા હોય એવું લાગે છે. જો આ જે કૂતરાઓ છે એનું પ્રતિબિંબ જે સરોવરમાં, જે તળાવમાં પડે છે, એ તળાવમાં એ પ્રતિબિંબ એમને જે દેખાય છે એના વિશે વાત કરે છે. આગળ, અ બેબી ટેકન ટુ ફીડ ધ ડક્સ. અ બેબી, બેબી એટલે એક નાનકડું બાળક. ટેકન એટલે લઈ જવું. ફીડ એટલે શું, તો કે ખવડાવવા માટે લઈ જાય છે. કોને ખવડાવવા માટે લઈ જાય છે? ધ ડક્સ, બતકને ખવડાવવા માટે એક નાનકડા બાળકને લઈ જવામાં આવી રહ્યું છે. ડેંગલ્સ અપસાઇડ ડાઉન. ડેંગલ, ડેંગલ એટલે પણ શું, હલવું. નાનું નાનું બચ્ચું હોય તો એને લઈ જતા હોય તો કેવું, એમ સીધું ચાલે? ન ચાલે ને, આમ 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 ચાલતું હોય ને, એની વાત કરે છે. ટેકન ટુ ફીડ ધ ડક્સ, ડેંગલ અપસાઇડ ડાઉન. અપસાઇડ ડાઉન એટલે ઊંધું. અપસાઇડ ડાઉન એટલે ઊંધું. તમે પિક્ચરમાં જુઓ, આ બેબી છે બરોબર, એને લઈ જઈ રહ્યા છે તળાવમાં. શું કરવા માટે? તો કે જે ડક્સ છે એ ડક્સને ખવડાવવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. પરંતુ એનું ઇમેજિનેશન, કવિયત્રીનું ઇમેજિનેશન કેવું છે કે એ નાનકડું બેબી છે કેવું દેખાય છે? ડેંગલ્સ અપસાઇડ ડાઉન, ઉપરની તરફ નહીં, ઊંધું. તમે જુઓ અહીંયા ડેંગલ્સ છે, એનું પ્રતિબિંબ પડે ને પાણીમાં, એટલે એ પ્રતિબિંબ એને કેવું દેખાઈ રહ્યું છે? આ રીતે. બચ્ચું આ રીતે હલી રહ્યું છે એવું દેખાય છે. અને છેલ્લે, અ પિંક બલૂન ફોર અ બોય. જોજો આ બોય એટલે માણસ નથી, આનો સ્પેલિંગ તમે જો, BUOY. બોય નો મતલબ શું થાય? એક ટ્યુબ. હવે પાણીમાં આપણે કોઈક દિવસ ગયા હોય, તમને ખ્યાલ હશે, તમે પાણીમાં, સરોવરમાં અથવા તો કોઈ દરિયામાં જ્યારે તમે રમતા હોય ત્યારે તમે ડૂબી ન જાઓ એના માટે એક ટ્યુબ આવે પ્લાસ્ટિકની. ખ્યાલ છે તમને? કે જે તમે અહીંયા મૂકી અને તરી શકો. સ્વિમિંગ પુલમાં ગયા હોય, નાના બાળકને લઈને ગયા હોય તો કેવું આપણે એક હવા ભરેલી ટ્યુબ રાખીએ, એ ટ્યુબને કહેવાય બોય. તો અહીંયા એવું કહે છે, અ પિંક બલૂન ફોર અ બોય. એક મોટું બલૂન છે, એક પિંક કલરનું બલૂન છે. જો અહીંયા મેં જરા મોટું દર્શાવેલું છે, અ પિંક બલૂન. એક પિંક બલૂન દેખાય છે. એ શું દેખાય છે? ફોર અ બોય. એટલે કે એ પાણીમાં એ કોના જેવું દેખાય છે? તો કે હવા ભરેલી જે ટ્યુબ હોય એ હવા ભરેલી ટ્યુબ જેવું એ દેખાઈ રહ્યું છે. સિમ્પલ તમે જુઓ અહીંયા. ક્લિયર? તો આ તમારી પોએમ છે કે જે પોએમમાં સિમ્પલ ફક્ત ને ફક્ત 2 જ સ્ટેન્જા લીધેલા છે. અને એ 2 સ્ટેન્જામાં કવિયત્રી આપણને ઘણું બધું કહેવા માંગે છે. એ કવિયત્રીએ પોતાની રીતે તો 4 સ્ટેન્જા બનાવેલા છે, પોતાના ઇમેજિનેશનમાં 4 સ્ટેન્જા મૂકેલા છે, પરંતુ એ બધા ઇમેજિનેશન અહીંયા આપણને દર્શાવેલા નથી. ફક્ત 2 સ્ટેન્જા લીધેલા છે અને એ 2 સ્ટેન્જામાં આપણી પોએમ પૂરી થઈ જાય છે. આ પોએમ તમને કેવી લાગી એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આના જેવા ઘણા બધા વિડીયોઝ આપણી ચેનલ ઉપર પહેલાથી અવેલેબલ છે અને નવા આવનારા દરેકે દરેક વિડીયો તમને મળી જાય, જેથી કરીને નોટિફાઈ પણ કરી લેજો. તો ચાલો ફરી વાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.